હવે રાઇટ ઓફ ની પ્રક્રિયા જે થઈ છે એમાં 2.34 લાખ કરોડની રિકવરી એ થઈ છે. આ ડેટા છે કે આ 6.15 લાખ કરોડ જે છે એમાંથી despite the write off PSBs have recovered over 2.35 lakh crore from these accounts in same period via settlements, asset sales, enforcement action. એટલે એની મિલકતો વેચી નાખી હોય માંડવા કેટલી કરોડની લોનની સામે કેટલા પર્સન્ટેજમાં સેટલ ડાઉન થયું છે એનો આંકડો તો આપણી પાસે છે નહીં. મેં તમારી પાસેથી 1000 રૂપિયા લીધા અને હું બધું સેટલ કરું કે 10 રૂપિયા કરો ને બધું સેટલ, તો કહેવાય સેટલ? એના ઉપર આવું છું પણ આ શું કરવા હેડલાઇન મેનેજમેન્ટ છે એ સમજવું પડશે. હવે 6.15 છે એમાંથી જે ડેટા આવે છે એ કે છે કે 2.34 લાખ કરોડ તો રિકવર આ રીતના થઈ ગયા છે, બરોબર? એટલે આઈડિયલી માંડવાડ તમે જોવા જાઓ તો 4 લાખ કરોડ નો 3.60 લાખ કરોડ જેવો 3.64 લાખ કરોડ જેવો તમે કહો 64 ને પણ બીજા 15 અંદર ઉમેરી દો તો એ રીત તો તમે 3.75 લાખ કરોડ નો માંડવાડ કરવાની વાત કરો છો આમ જોવા જાઓ. હવે તમે એક નજર નાખો જે લોન્સ ડિસ્પર્સ કરવામાં આવી છે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, એટલે એમાં જે આ લોન્સ છે એમાં નોન ફૂડ ક્રેડિટ ને આ બધું એક્સક્લુડ કરવામાં આવે છે, બરોબર છે? એટલે બેઝિકલી જે તમે ફૂડ સબસિડીઝ કે જે કઈ આપતા હોય એ બધું કન્સિડર નથી કરવામાં આવતું. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કે રાશન કે આ કે તે ખાલી લોન્સ જે બેંકોએ આપેલી છે તો એ ટોટલ આંકડો થાય છે 5 વર્ષનો 2020-21 થી લઈ અને 2024-25 નો 699.4 લાખ કરોડ, એટલે 700 કરોડ લઈને તમે 700 લાખ કરોડ લઈને તમે ચાલો એટલે 7 ટ્રિલિયન, બરોબર છે? 7 ટ્રિલિયન 700 ટ્રિલિયન, બરોબર છે? હવે આમાં નાણાકીય વર્ષ 2020-21 માં 105.9 લાખ કરોડ ડિસ્પર્સ થયા, 21-22 માં 118 લાખ કરોડ ડિસ્પર્સ થયા છે અને 22-23 માં 136.6 લાખ કરોડ ડિસ્પર્સ થયા છે. 23-24 માં 158.9 લાખ કરોડ ડિસ્બર્સ થયા છે અને 24-25 માં અત્યાર સુધીમાં એન્ડિંગ માર્ચ નું જે આવ્યું 24-25 નું, હવે આ 25-26 નું આવશે, એમાં 180 લાખ કરોડ ડિસ્બર્સ થયા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે તમે રિકવરી કરી પણ બાકીના જે 3.75 લાખ કરોડ ક્યાં ગયા છે એ બહુ મોટો પ્રશ્ન. એટલે આ તમે શું કર્યું, તમે લેજિટિમેટલી એવું તમે ડિક્લેર કરી રહ્યા છો કે ભાઈ આટલું અમે જાતું કર્યું છે કે રાઇટ ઓફ કર્યું છે, તમારી સ્લો રિકવરી ચાલુ છે, એ પૈસા એકચ્યુઅલી ગયા છે ક્યાં એ તમને ખબર નથી. એટલે કોઈએ શેલ કંપની બનાવી ચલાવ્યું અને પછી ફડચામાં નાખી દીધું ને એ પૈસા પછી ડોનેટ કરી દીધા પોલિટિકલ પાર્ટીઝને, કે કોઈએ કઈક બીજે જે મનીલ અંબાણીના કેસમાં આખી વિગતો આપણી પાસે આવી કે આટલી લોન લીધી હતી, પછી ઈ લોન થી એને ધંધા માટે લોન લીધી હતી, પછી એને એક સિંગાપોરમાં એક કંપની ક્રિએટ કરી હતી, સિંગાપોરની કંપની જેને હેન્ડસેટ આપવાની હતી, ઈ કંપનીએ હેન્ડસેટ ના આપ્યા, ઈ કંપની એની બદલે યોટની એક કંપની હતી ઇટાલીમાં એને પેમેન્ટ આપ્યું હતું, વાયા આખું રૂટ કર્યા હતા પૈસા એને. તો અને પછી એમાં તમે માંડવાડ કર્યું કે અનિલભાઈ આ પૈસા હવે આવશે નહીં, પેલા તમે માંડવાડ કર્યું, તમે એનપીએમાં એને સેટલ કરી દીધું, પછી તમે એને ફ્રોડમાં કેટેગરાઇઝ કર્યું. જ્યારે તમને કઈક એમાં લાગ્યું કે ભાઈ આ હવે આ વાંધો થઈ રહ્યો છે અંબાણી ફેમિલી સાથે કે જે પણ કાંઈ હોય, એટલે તમે એને ફ્રોડમાં કેટેગરાઇઝ કર્યું, છેલ્લે તો તમે એના સનને ઉપાડી લીધા કે એને કઈક ફ્રોડ કર્યું છે. એટલે આ પૈસા ક્યાં ગયા છે એ બહુ મોટો પ્રશ્ન છે. અને આ જે ડિસ્બર્સમેન્ટ લોન્સ નું થયું છે, આ 699 લાખ કરોડની લોન્સ નું સેક્ટર વાઇઝ ડિસ્બર્સમેન્ટ, એટલે સેક્ટર વાઇઝ ક્યાં ઓલામાં તમે પૈસા આપ્યા છે, કેવી રીતના તમે ડિસ્બર્સ કર્યા છે, એ ડેટા છેલ્લા 5 વર્ષનો 20-21 થી લઈ અને 24-25 નો જો હું ડેટા લઉં તો એમાં સૌથી વધારે જે આપવામાં આવ્યું છે એ આઈડિયલી આપ્યું, એટલે આપણે બેઝિકલી જે ડેટા લીધો છે એમાં કોર્પોરેટ્સને કેટલી લોન આપવામાં આવી છે, એક્સપોર્ટ માટેની જે ક્રેડિટ્સ આપવામાં આવે એક્સપોર્ટર્સને, પેકિંગ ક્રેડિટ થી માંડીને બીજી ત્રીજી એલસી ની સામેના પૈસા કે જે પણ કાંઈ છે ઈ કેટલા આપવામાં આવ્યા છે, હોમ લોન્સ કેટલા ટકા ડિસ્પર્સ થઈ છે, ફાર્મ લોન્સ એટલે ખેડૂતોને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે, ઓટો લોન્સ એટલે આ ગાડીઓ ખરીદવા માટે જે લોન્સ આપવામાં આવે છે એ કેટલી આપવામાં આવી છે, એજ્યુકેશન લોન્સ ઈ કેટલી આપવામાં આવી છે, પર્સનલ લોન્સ કેટલી આપવામાં આવી છે, વ્હાઇટ ગુડ લોન્સ એટલે લોકો રેફ્રિજરેટર, મોટા ટીવી એ બધું જે લેતા હોય એ વ્હાઇટ ગુડ લોન્સ, અને અધર સેક્ટરમાં કેટલી લોન છે. તો એમાં તમે જોવા જાઓ તો કોર્પોરેટ ક્ષેત્રને
ઓલમોસ્ટ 2020-21 27%, જે ટોટલ ડિસ્બર્સમેન્ટ હતું લોન્સનું એનું 27%. 21-22 એ ઘટાડીને 26.9% કરવામાં આવ્યું હતું. 22-23 એ ઘટાડીને 25.8% કરવામાં આવ્યું હતું. 23-24 એ ઘટાડીને 24.0% કરવામાં આવ્યું હતું. અને 24-25 એ લગભગ અત્યારે એમ તમે માનો કે એ 22.8%ની આસપાસ. એટલે કોર્પોરેટ સેક્ટરનું એક્સપોઝર ઘટ્યું છે. ઇટ મીન્સ કોર્પોરેટ સેક્ટરે ક્યાંકથી પૈસાની વ્યવસ્થાઓ ચાલુ કરી દીધી છે. એ કઈ છે એ તમે સમજો, બરાબર છે. સામું એક્સપોર્ટ પેકિંગ ક્રેડિટ છે એ ઘટી છે. એક્સપોર્ટ 0.2% હતું ડિસ્બર્સમેન્ટનું 20-21 એ 0.2% કન્ટિન્યુ રહ્યું 21-22 અને 0.1% થયું એ 22-23 અને 23-24 એ 0.1% થયું અને 24-25 એ 0.1%. એટલે લોનનો ચંક વધ્યો છે. 105.9 લાખ કરોડ જે 21-22 હતું એ આજે 180 લાખ કરોડ નું થયું છે ને એમાં એક્સપોર્ટ નો શેર 0.1%. એટલે એક્સપોર્ટ છે ક્યાં ઘટી રહ્યું છે. આ ટેરિફને કારણે જે અસરો થઈ રહી છે દેખાઈ રહ્યું છે આમાં. તો બીજી તરફ તમે જોવા જાવ તો હોમ લોન્સમાં ઘટાડો જોવા મળ્યો છે નોંધપાત્ર. 12.5% હતું 20-21 સીધું ઘટીને અત્યારે 11.4% થયું છે આ એક્સપોઝર, બરોબર છે. ફાર્મ લોન્સ છે એ 12.3% હતી એ ઘટીને અત્યારે 10.7% થઈ છે. એટલે ફાર્મ લોન્સ તમે ઓછી ડિસ્બર્સ કરો છો. ઓટો લોન્સ છે એ 3.3% હતું એ 3.1% થયું છે અત્યારે. એટલે એમાંય 200 બેઝિસ પોઈન્ટ નો ઘટાડો 20 બેઝિસ પોઈન્ટ નો ઘટાડો આવ્યો છે. એજ્યુકેશન લોન જે 0.7% હતું એ એજ્યુકેશન લોન પણ 0.6% એટલે વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ એમાંય ઘટાડો થયો છે. પર્સનલ લોન જે 14.14% હતી. એટલે આ તમે સમજો આના ઉપરથી તમને ખબર પડશે કે પબ્લિક દેણામાં કેવી રીતના ફસાઈ રહી છે. એ પર્સનલ લોન્સ નો આંકડો જે 14.14% હતો 5 વર્ષ પહેલા એ આજે પહોંચી ગયો છે 15.8%. એટલે લોકો પર્સનલ લોન્સ ઉપર જીવી રહ્યા છે. દેવું વધી રહ્યું છે અને કદાચ આ રિકવરીઝમાં પ્રોબ્લેમ હશે કારણ કે નોકરીઓ નથી. વ્હાઇટ ગુડ લોન્સ છે એ 1.1% હતી. એ વ્હાઇટ ગુડ છે 1.2% હતી. એટલે 10 બેઝિસ પોઈન્ટ વધી છે, વધારે નથી વધી. અને બીજી તરફ અધર લોન્સ જે છે એ 27.7% હતી 33.9% થઈ. અધર લોન્સ જે છે ને એ જે ચંક વધ્યો છે ને એ સમજવો પડે કે એ પૈસો ક્યાં જઈ રહ્યો છે. ઈ કોઈ ઇલેક્ટોરલ બોન્ડમાં જઈ રહ્યો છે. ઈ કોઈ તમારું આઈ થિંક મ્યુટ છે માઇક ત્યાં. ઈ કોઈ ઇલેક્ટોરલ બોન્ડમાં જઈ રહ્યો છે. ઈ કોઈ હા શેલ કંપનીમાં જઈ રહ્યો છે. ઈ દેશની બહાર જઈ રહ્યો છે. કારણ કે અધર સેક્ટરની લોન છે 27.7% થી 33.9% પહોંચી છે. કોર્પોરેટની ઘટી છે, એક્સપોર્ટની ઘટી છે. એમ નહીં, કોર્પોરેટની ઘટી છે,